राज्य सरकार અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણ દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના ચંડોળા ઈસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 400 નાના મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવશે। ચંડોળા ઈસનપુર બાદ હવે વટવા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। વાંદરવટ તળાવમાં રહેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાશે, જેમાં 400 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પડાશે। પોલીસ, જેસીબી, હિટાચી મશીન સહિતની મશીનરી ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એમસીના અધિકારીઓ દબાણો દૂર કરવા માટે પહોંચી ગયા છે। અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે શહેરના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવના રહેલા 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મશીનરીઓ, પોલીસનો કાફલો પહોંચી ગયો છે સ્થળ પર। શહેરમાં નાના મોટા જેટલા મકાનો છે ગેરકાયદેસર 400 જેટલા એ દૂર કરવાની પ્રક્રિયા છે, કાર્યવાહી છે, કામગીરી શરૂ કરાઈ છે। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવમાંથી દબાણો છે દૂર કરી અને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા છે હાથ ધરાઈ છે। અમદાવાદના ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ ગેરકાયદેસર રીતે દબાણો દૂર કર્યા બાદ આજે વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 400 જેટલા નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, જે ચંડોળા તળાવ અને ઈસનપુર બાદ હવે જે કાર્યવાહી સામે આવી છે તળાવ દૂર કરવાની, સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે 15 દિવસ પહેલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવતી હોય છે, તો શું એમસી દ્વારા નોટિસ અપાઈ હતી? જી બિલકુલ, અત્યારે વાનરવટ જે તળાવ આવેલું છે ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને અગાઉ પણ ડિમોલિશન રાખવામાં આવ્યું હતું, જે પોસ્ટપોન રાખવામાં આવ્યું હતું। અત્યારે હાલ કોર્પોરેશન દ્વારા આ જે ડિમોલિશન છે જે શરૂ કરવામાં આવ્યું છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં હાલ વટવા વિસ્તારમાં લગભગ 400 જેટલા જે દબાણો કરેલા જે મકાનો છે જે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આ સમગ્ર જે ડિમોલિશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હાલ અત્યારે વટવા વિસ્તારમાં આવેલા જે દબાણો કરાયેલા છે તે મકાનો તોડવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓની સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેની સાથે હિટાચી મશીન અને જેસીબી દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે અને ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અગાઉ કોર્પોરેશન દ્વારા અહીંયા જે દબાણો કરેલા છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ ડિમોલિશનની જે સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આજે તળાવની જે આસપાસ જે ડિમોલિશન ચાલી રહ્યું છે તે 4 ફેઝમાં કરવામાં આવી રહ્યું છે। 4 ફેઝમાં આ ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવશે અને સાથે જ એએમસીના એસ્ટેટ વિભાગના સ્ટાફ, પોલીસ અને જેસીબી અને હિટાચી મશીન સહિતની મશીનરીઓ છે જે હાલ આ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આ જે સમગ્ર ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી મૈત્રી, જે વાંદરવટ તળાવની આસપાસ દબાણ દૂર કરવા માટે એએમસીના એસ્ટેટ વિભાગનો કેટલો સ્ટાફ, પોલીસ અને કેટલી મશીનરીઓ છે એ તૈનાત કરાઈ છે અને કેટલા મકાનો છે ગેરકાયદેસર રીતે એ તોડી પાડવાની જે કામગીરી છે શરૂ કરાઈ છે?
જે બિલકુલ આ 400 જેટલા મકાનો છે જે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં 500 જેટલા જે પોલીસ સ્ટાફ છે, જેસીબી મશીન છે અને સાથે જ હિટાચી મશીન અને એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે આ સમગ્ર કામગીરી શરૂ કરવામાં આવી છે. જી મૈત્રી, કોઈ આસપાસ એએમસીના અધિકારી હોય કે કોઈ પોલીસ અધિકારી હોય તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી કે કેવા ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી છે એ શરૂ કરાઈ છે. જે બિલકુલ આ પોલીસ અધિકારીઓ સાથે અને જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એસ્ટેટ વિભાગના તેમની સાથે આ જે સમગ્ર કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. હાલ અહીંયા આ ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસનો કાફલો પણ હાજર છે અને કોર્પોરેશનના અધિકારીઓની સાથે સાથે અહીંયા આ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ અત્યારે આ ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને અહીંયા જેટલા 400ની આસપાસના જે મકાનો છે તે અહીંયા તોડવાની અને દબાણો હટાવવાની સમગ્ર પ્રક્રિયા છે તે હાલ અત્યારે શરૂ કરવામાં આવી છે. જી મૈત્રી, આ પહેલાં પણ કઈ કઈ જગ્યાએ યા સ્થળોએ છે એ ડિમોલિશન હાથ ધરાયું છે એએમસી દ્વારા? જી બિલકુલ, આ પહેલાં બળદેવનગરમાં, કુબેરનગરમાં અને સરદારનગરમાં પણ આ પ્રકારનું જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને તેમાં પણ અનેક મકાનો જે હતા, જે ગેરકાયદે બાંધકામો હતા તે દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૈત્રી, જે વાંદરવટ તળાવની આસપાસ જે દબાણ દૂર કરવામાં આવ્યું છે એ અંદાજે કેટલા ચોરસ મીટરની જગ્યા હોઈ શકે? મૈત્રી, જે આપણે મારો અવાજ આવી રહ્યો છે? જે વાંદરવટ તળાવની આસપાસ ગેરકાયદેસર રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી છે એ શરૂ કરાઈ છે, જેમાં તળાવની આસપાસ ગેરકાયદેસર રીતે ઊભું કરાયેલું બાંધકામને છે એને ડિમોલિશન હાથ ધરાયું છે. અધિકારીઓ દ્વારા ડિમોલિશન છે હાથ ધરાયું છે અને આસપાસના જે દબાણો છે એ દૂર કરવાની જે પ્રક્રિયા છે હાથ ધરાઈ છે. મૈત્રી, જે ડિમોલિશન હાથ ધરાયું છે ત્યારે જેના મકાનો છે તોડી પડાયા છે એ લોકોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે, એનું શું કહેવું છે? બિલકુલ, આ પહેલાં પણ તેમને નોટિસ આપવામાં આવી હતી ને આ અગાઉ જે છે તે 3જી તારીખે આ ડિમોલેશન રાખવામાં આવ્યું હતું, પણ તેમના જે અહીંયા જે લોકોના મકાનો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેમને થોડો સમય આપવામાં આવે, જેથી કરીને તારીખ લંબાવવામાં આવી હતી ને ત્યારબાદ આજે આ જે સમગ્ર ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે ને જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા હાજર છે અને સમગ્ર પ્રક્રિયા છે જે સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. લગભગ 400 જેટલા મકાનો છે જે અહીંયા દબાણો કરેલા છે તે અત્યારે તોડવાની જે છે આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. મૈત્રી, જે લોકોના મકાન છે એ હટાવાયા હશે તો હવે એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરાય છે કે હવે એ લોકો રહેશે ક્યાં? કારણ કે એમના મકાનો તો અત્યારે તોડી પડાયા છે. જે બિલકુલ અહીંયા જે મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બીજી જગ્યા પર તે લોકોને મકાનો આપવામાં આવ્યા છે અને ત્યારબાદ આ સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ છે. મૈત્રી, જે લોકોના મકાન તોડાયા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એમની શું પ્રતિક્રિયા છે, એમનું શું કહેવું છે? જે બિલકુલ, હાલ અત્યારે જે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે તેમાં મકાન બહારની બાજુથી તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ મકાનો જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને જે લોકોના મકાનો છે તે લોકોને બીજી જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને બીજી જગ્યાએ તેમને શિફ્ટ કરી આપવામાં આવ્યા છે.
જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે અમદાવાદમાં ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. 400 જેટલા કાચા પાકા મકાનોને તોડી પાડવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરાઈ છે, જેમાં 12 જેટલા હિટાચી મશીન, 4 જેસીબી સહિત એએમસીના અધિકારીઓ છે એ સ્થળ પર પહોંચી ગયા છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની આસપાસ આવેલા ગેરકાયદેસર મકાનોને હટાવવાની પ્રક્રિયા છે એ શરૂ કરાઈ છે અને સાથે કડક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.